કેડિલા ફાર્મસી દ્વારા સંચાલિત કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ચોથો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં 193 વિદ્યાર્થીઓ મહાનુભાવોના હસ્તે ડિગ્રી, સર્ટી તેમજ ગોલ્ડ મેડલ પદવી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોવેસ્ટ ડોક્ટર ડી.જે. શાહ દ્વારા ચોથા દીક્ષાંત સમારોહનો ખુલાસો મૂકવામાં આવ્યો હતો। યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર ડી.જે. શાહ દ્વારા વાર્ષિક રિપોર્ટ તથા યુનિવર્સિટીના ભાવિ પ્લાન રજૂ કરવામાં આવ્યો, જેમાં યુનિવર્સિટીને મળેલ એવોર્ડ્સ, પ્લેસમેન્ટ અને અચીવમેન્ટ્સની વાત કરી હતી। વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવા બદલ અભિનંદન પાઠવવા સાથે વિકસિત ભારતમાં સહયોગ આપવા માટે આહ્વાન કર્યું હતું। પ્રોફેસર ટી.જી. સીતારમન, ચેરમેન ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, પ્રોફેસર ડોક્ટર ડી.જે. શાહ, જે.એસ. યાદવ, રિસર્ચ કાર્યકર રજિસ્ટ્રાર ડોક્ટર કાર્તિક જૈન દ્વારા 193 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી અને બીટેક અને સીએસઈ, સીબીઈ, એમઈ, એમએસસી કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બીએસસી બાયોલોજી, બીએસસી કેમેસ્ટ્રી તેમજ પીએચડી સહિત કુલ 193 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી। ડોક્ટર જે.એસ. યાદવ, રિસર્ચ ડાયરેક્ટર અને જણાવ્યું હતું કે ચોથા પદવીદાન સમારંભમાં 193 ડિગ્રી ધારકો મેળવવાના છે અને તેઓએ જીવનમાં આગળ વધે અને ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે અને પોતાના રિસર્ચમાં આગળ વધે, જેમાં આગળ બહુ તકો રહેલી છે અને સરકાર તરફથી પણ પૂરતો સપોર્ટ મળતો રહે અને દિવસ યાદગાર રહેશે। તમે તમારા જીવનમાં પેરેન્ટ્સ અને ટીચરના આશીર્વાદ હશે તો તમારી પ્રગતિને કોઈ રોકી શકશે નહીં। તે દેશ માટે અને તમારી સમૃદ્ધિ માટે આગળ વધો। તેમણે પેરેન્ટ્સ પણ અભિનંદન આપ્યા હતા અને યુનિવર્સિટીના રિસર્ચ ડિરેક્ટર ડોક્ટર જે.એસ. યાદવને રિસર્ચ લાઈફ સાયન્સ પર વાત કરતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પદવીદાન સમારંભમાં એઆઈસીટીના ચેરમેન ડોક્ટર પ્રોફેસર ટી.જી. સીતારામ એ રૂબરૂ હાજર રહ્યા હતા અને આ કન્વોકેશન સેરેમની દરમિયાન 195 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી અને એમાં 5 પીએચડી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે। જે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી એ લોકો મોટાભાગે એમએસસી, બીએસસી, બીટેક અને પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામના વિદ્યાર્થીઓ છે અને આગામી સમયમાં સંસ્થા કેવી રીતે ડેવલપ થઈ શકે એનો એક રોડમેપ જે પ્રેસિડેન્સી દ્વારા મેસેજના સ્વરૂપે મૂકવામાં આવ્યો હતો તે પણ અમે રજૂ કર્યો અને એઆઈસીના ચેરમેન દ્વારા આ પ્રસંગે એઆઈનું જે મહત્વ છે એ પણ સમજાવતું એક સારું પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને મને ખાતરી છે કે એનાથી વિદ્યાર્થીઓને તથા સંસ્થાના ફેકલ્ટીઓને પણ એક આગામી દિશામાં સમયમાં આગળ વધવાની દિશા મળશે અને સમાજને અમે ઉપયોગી થઈ શકીએ એવું કામ કરીશું। ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા અટલ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના થઈ છે। ઇન્દ્રશીલ યુનિવર્સિટી એ ગુજરાતની એકમાત્ર પ્રાઇવેટ યુનિવર્સિટી છે જેમાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અવેલેબલ છે। નીતિ આયોગ દ્વારા સ્કૂલોની અંદર અટલ ઇનોવેશન સેન્ટરની જોડે અટલ ઇન્ક્યુબેટિંગ લેબ આપવામાં આવી છે, પરંતુ શાળાઓમાં સામાન્ય રીતે અટલ ટિંકરિંગ લેબનો ઉપયોગ સાધનો વસાવી અને એનો ખાલી ડેમોન્સ્ટ્રેશન માટે ઉપયોગ થતો હોય છે। જિલ્લા કલેક્ટર જ્યારે નાગરાજન સાહેબ અહીંયા હતા ત્યારે એમના સહકારથી અમે આ અટલ લેબનો એપ્રોચ કરી અને આ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને કેવી રીતે મદદરૂપ થઈ શકે અને ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ગ્રોથ મળે એ પર્પઝથી અમે અટલ ટિંકરિંગ લેબના વિદ્યાર્થીઓ તથા મેન્ટર સાથે કોર્ડિનેશન કરવાનું ચાલુ કર્યું અને એના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓને બોલાવ્યા કે સંસ્થાના પદવીદાન સમારોહમાં સામાન્ય રીતે શું હોય, કારણ કે જો વિદ્યાર્થી જે જુએ છે આજે ભવિષ્યમાં એચીવ કરવા માટેનો પ્રયત્ન કરે તે વિદ્યાર્થીઓને બોલાવી અને અટલ ટિંકરિંગ લેબના વિદ્યાર્થીઓને મોટિવેશન પણ આપ્યું અને સાથે સાથે અમારો એમની સાથેનો જે સંબંધ છે એ સંબંધ લાંબા સમય સુધી રહે અને જે નાના સ્કૂલના બાળકો છે ત્યાંથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ગ્રો થાય અને દેશ અને સમાજને ઉપયોગી થાય। एनालिटिकल केमिस्ट्री में मास्टर्स कंप्लीट किया है अभी एंड आज मुझे डिग्री सर्टिफिकेट अवार्ड हुआ है। आपने डिग्री का जो भी अभ्यास पूर्ण किया है तो कैसा एक्सपीरियंस रहा यहाँ पे? एक्सपीरियंस अच्छा है, लाइक प्रैक्टिकली NMR, HPLC, GC तो बहुत सारे इंस्ट्रूमेंट्स पे हमें हैंड्स ऑन एक्सपीरियंस करने मिलता है। आपकी अच्छी पढ़ाई में आज जो गोल्ड मेडल मिला है उसके बारे में तो आप क्या संदेशा देना चाहते हो और विद्यार्थियों को? मैं यही बोलूँगी कि
उन्हीं के स्टडीज़ के लिए, बट आपको हर एक फील्ड में अपना बेस्ट देना चाहिए। कुछ होते हैं पढ़ाई में, कुछ होते हैं स्पोर्ट्स में, तो आपको जिसमें भी बेटर लगता है आपको उसमें अपना 100% देना चाहिए। BSc કેમિસ્ટ્રી મેં પૂરું કર્યું છે આ વન ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટીઝ છે કેમ કે ફેકલ્ટીઝ છે, કેમ્પસ છે, બધાનો એટલો સારો સપોર્ટ રહ્યો છે કે ઘર જેવું જ ફિલિંગ આવે છે બીજા સ્ટુડન્ટનો શું સંદેશો પાઠવશો કે એડમિશન લેવા માટે બેસ્ટ યુનિવર્સિટી છે। આપે જે ડિગ્રી મેળવી અને ગોલ્ડ મેડલ મેળવ્યો એના માટે શું શું આપણે પ્રયત્ન કરવા પડ્યા? બધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે, જેટલા ડેઝ થાય છે, વર્કશોપ થાય છે, ઇન્ટર કોલેજ કોમ્પિટિશન્સ થાય છે, પછી એકેડેમિક જે CGPA છે એ બધામાં ધ્યાન આપવું પડે। બીજી યુનિવર્સિટી કરતાં શું વિશેષ લાગ્યું તમને અભ્યાસ કર્યા બાદ અહીંયા? સપોર્ટ બહુ છે, કેવા પ્રકારનો? જેમ કે અગર હું નાની વસ્તુ લઈ જાઉં મને તરત રિસ્પોન્સ મળી જશે ને એ કામ થઈ પણ જશે। પ્લેસમેન્ટમાં કેવું છે?